આજે તો મેં મારા બાળકોને વર્ગમાં લખોટીઓ રમાડી. હાય, મારું નામ ચેતન છે અને હું એક ગવર્મેન્ટ સ્કૂલમાં પ્રાઇમરી ટીચર તરીકે કામ કરું છું. આજે બાળકોને એકી અને બેકી સંખ્યાઓ વિશે ભણાવવાનું હતું. એટલે મેં બાળકોને નાનપણની એક રમત રમાડી, જે તમે પણ ચોક્કસથી રમ્યા હશો. મેં બાળકોને અગાઉથી જ લખોટીઓ લાવવા માટે કહ્યું હતું. જે બાળકો પાસે લખોટીઓ ના હતી તે કાંકરા લઈને આવ્યા હતા. ત્યારબાદ મેં બાળકોને એકી બેકી રમતની સમજૂતી આપી, કે જેમાં બાળકોએ પોતાના હાથની મુઠ્ઠીમાં એકી અથવા બેકી સંખ્યામાં લખોટીઓ સંતાડવાની હતી, તથા બીજા બાળકે તેનો અંદાજો લગાવવાનો હતો. જે સાચો અંદાજો લગાવે છે તે જીતી જાય છે અને ખોટા અંદાજા પર તે હારી જાય છે. આ અંદાજા માટે તે અમુક લખોટીઓ દાવ પર પણ લગાવી શકે છે. ત્યારબાદ મેં બાળકો સાથે રમત રમવાની શરૂઆત કરી અને જોડે જોડે બાળકોને એકી અને બેકી સંખ્યાની સમજૂતી પણ આપી. બાળકોને આ રમત રમવાની ખૂબ મજા આવી. એકી કે બેકી? બેકી. ચલો જોઈએ. 1 2 3 4. શું છે ભાઈ? 4. એકી કે બેકી? એ ભાઈએ શું કીધું તું? બેકી કીધું તો એકી કીધું તું? બેકી. તો જીતી ગઈ ભાઈ. 4 લખોટી તો આપવાની મારે, બીજી 2 પણ એને આપવાની. તું જીતી ગયો 6 લખોટી. પકડ. મેં બાળકોને આ રમત જાતે રમવા માટે પણ આપી. બાળકોને આ રમત રમવાની ખૂબ મજા આવી. અંતે આ રમત દ્વારા બાળકો સરળતાપૂર્વક રમતા રમતા એકી અને બેકી સંખ્યા વિશે સમજી શકે છે. તમે પણ તમારા વર્ગમાં આ રમત ચોક્કસથી રમાડજો. આજ માટે આટલું જ. આવજો.